હવારમાં યતરાજને પતંગ ચગાવવા સિવાય કાંઈ કામ હતું નહીં, એટલે જયદીપે પતંગ ચગાવી દીધી અને યતરાજ પતંગ પકડીને બેઠો હતો. અને પછી તો એ ભાઈને બહુ ઉધરસ આવતી હતી, તો દવા લઈ આવ્યા અને ઘરે આવીને 3 શાક, પરોઠા, દાળ ભાત બધું ખાઈ લીધું. અને પ્રાણી સંગ્રહાલય જવાનું હતું એટલે જયદીપને ટાટા બાય બાય કહી દીધું અને ઘરેથી નીકળી ગયા અને બેસી ગયા રિક્ષામાં અને પહોંચી ગયા પ્રાણી સંગ્રહાલય. કાલે તો અમે આવ્યા ત્યારે બંધ હતું, પણ આજે તો ખુલ્લું હતું એટલે ટિકિટ લઈ લીધી. મોટાની 30 રૂપિયા, નાનાની 20 રૂપિયા. અહીંયા આવતાની હારે પહેલાં તો ફુવારો જોયો અને બગલા જોયા. બગલા જોઈ અને યતરાજને શિયાળિયા બતાવી દીધા, તો એને કીધું કૂતરા છે. અને પછી તો કાળો હંસ, હંસલીને બચ્ચા જોઈ લીધા અને ત્યાંથી આગળ ગયા તો દીપડા હતા. દીપડા જોયા પછી તો યતરાજને કીધું આ વાઘ કહેવાય, તો એને કીધું સિંહ કહેવાય. અને એક વાઘ તો અહીંયા મારી જેમ પાણીમાં બેસી ગયો હતો અને અહીંયા રીંછ હતું, તો યતરાજે કીધું ભાલું કહેવાય. ભાલુને જોઈ અને અમે કરી લીધો નાસ્તો. અને પછી તો આ મગરું હતી એ જોઈ લીધી, જે પાણીની બહાર બેઠી હતી. અને 6 વાગતાની હારે ત્યાંથી અમને બહાર કાઢ્યા, તો બહાર ગાર્ડન હતું, એમાં 7 વાગ્યા સુધી અમે રમ્યા. અને આનો ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તમારે જોવો હોય તો જઈને જોઈ લેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.